હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 20 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં WHO દ્વારા ઇબોલા ફાટી નીકળવાની જાહેરાત છે તે કયા દેશોમાં કરવામાં આવી છે? તો હાલમાં WHOએ કોંગો અને યુગાન્ડા આ બંને દેશોમાં ઇબોલા વાયરસ છે તે ફાટી નીકળવાની જાહેરાત છે તે કરી છે. માટે ઓપ્શન નંબર સી છે તે જવાબ આવશે. તેના વિશે જોઈએ હવે તો તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOએ આફ્રિકન દેશ છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને તેનો પાડોશી દેશ છે યુગાન્ડા, આ બંનેમાં જે ઇબોલા વાયરસ છે તે ફાટી નીકળવાને કારણે વૈશ્વિક આરોગ્ય કટોકટી છે તે જાહેર કરી છે. અને આ પ્રકોપ છે તે મુખ્યત્વે DR કોંગોના ઇટુરી પ્રાંત છે તેમાં જોવા મળ્યું છે. અને આ વખતે ચિંતાનું મુખ્ય કારણ એ છે કે બુંડીબુંગીઓ નામનો ખતરનાક સ્ટ્રેન છે જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને મૃત્યુઆંકની વાત કરીએ તો અત્યાર સુધીમાં 80થી વધુ લોકો છે તે આનાથી મૃત્યુ થયા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ જે સૌરભ વિજય છે તેઓની UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્તિ થઈ છે. હવે તેના વિશે જોઈએ તો UIDAI પહેલાં તો એનું ફૂલ ફોર્મ શું છે? તો આનું ફૂલ ફોર્મ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને તેના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે સૌરભ વિજય છે તેઓની નિયુક્તિ છે તે કરવામાં આવી છે. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે સૌરભ વિજય. હવે અધિકારીની વિગત આપણે કરીએ તો તેઓ મહારાષ્ટ્ર કેડરના 1998 બેચના IAS અધિકારી છે અને IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે. તેઓ મહારાષ્ટ્ર સરકારના નાણાં વિભાગમાં અગ્ર સચિવ તરીકે આમાં જોડાતા પહેલાં કાર્યરત છે તે હતા. અને તેઓએ ભુવનેશ કુમાર છે તેઓનું સ્થાન લીધું છે, જેમની પર્યટન વિભાગના સચિવ તરીકે બદલી થઈ છે ભુવનેશ કુમારની. અને ભુવનેશ કુમાર બાદ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિવેક ચંદ્ર વર્માને આ પદ છે તેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા શહેરમાં નેશનલ AI ડોક્ટર મિશન છે તે શરૂ કરવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે મિશન છે તે નવી દિલ્હી ખાતે શરૂ કરાયું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો નેશનલ AI ડોક્ટર મિશન છે તે નવી દિલ્હી શહેરમાં શરૂ છે તે કરવામાં આવ્યું છે. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો હેલ્થ AI કોન 2026. અને આનું જે આયોજન છે તે હેલ્થ AI કોન 2026 સમિટ છે તેના દરમિયાન આ જે મિશન છે તે નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ જે પહેલ છે તે નેશનલ મેડિકલ ફોરમના સહયોગથી મેડિકલ ડાયલોગ્સ દ્વારા અમલમાં છે તે મૂકવામાં આવી છે. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સમગ્ર ભારતમાં ડૉક્ટરો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સુલભ, નૈતિક અને વ્યવહારુ બનાવવાનો છે. જેના મુખ્ય ફાયદા ક્યાં છે? તો હોસ્પિટલમાં વહીવટી બોજ છે તે ઘટશે, રોગના નિદાનની ચોકસાઈ સુધારવા માટે અને દર્દીઓની સારવાર છે તે ઝડપી બનાવવામાં મદદ કરશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કામી રીટા શેરપા માઉન્ટ એવરેસ્ટ પર કેટલી વાર સર કરીને ઇતિહાસ રચ્યો છે? તો હાલમાં તેઓએ 32મી વખત સર કરીને ઇતિહાસ રચ્યો છે. આ અગાઉ પણ આપણે થોડા દિવસ પહેલાં આના વિશે જોઈ ગયા હતા. તો આમાં 32 જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો વિખ્યાત પર્વતારોહક જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કામી રીટા શેરપા અને તેઓ નેપાળ દેશના વતની છે. તેઓ માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ વખત એટલે કે 32 વખત સફળતાપૂર્વક ચઢાણ છે તે કર્યું છે. અને જે રિલેટેડ વિડીયો છે તે પણ આપણે સ્ક્રીન ઉપર આપેલો છે, એટલે કે તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે તે જોઈ શકશો. હવે તેઓ નેપાળના સોલુખુંબુ જિલ્લાના થામે ગામના વતની છે અને સાહસિકોમાં તે એવરેસ્ટ મેન તરીકે પણ લોકપ્રિય છે. અને તેના સફરની વાત કરીએ તો 1994માં પ્રથમ વખત તેઓએ માઉન્ટ એવરેસ્ટ છે તે સર કર્યો હતો. અને 17 મે 2026ના રોજ તેઓએ 31 વખતનો વર્લ્ડ રેકોર્ડ તોડી અને 32 વખત સૌથી ઊંચા શિખર એટલે કે વિશ્વનું જે સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, ત્યાં ચડવાનો રેકોર્ડ છે તે બનાવ્યો છે. અને કેટલું ઊંચું છે? તો કે 8848.86 મીટર ઊંચું છે. તાજેતરમાં રોમમાં આયોજિત ઇટાલિયન ઓપન 2026 ટાઇટલ કોણે જીત્યું છે? તો હાલમાં જ આ જે ટાઇટલ છે તે જેનિક સિનર દ્વારા જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે જેનિક સિનર અને આ છે એલિના સ્વિતોલિના. હવે રોમમાં જે આયોજિત ઇટાલિયન ઓપન 2026 છે તેમાં પુરુષ સિંગર્સનો ખિતાબ છે તે ઇટાલીના જેનિક સિનર, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તે પુરુષ સિંગર્સનો ખિતાબ છે તે જેનિક સિનરે જીત્યો છે. જ્યારે મહિલા સિંગલ્સની વાત કરવામાં આવે તો આનો જે ખિતાબ છે તે યુક્રેનની જે એલિના સ્વિતોલિના છે તેઓના દ્વારા જીતવામાં આવ્યો છે. હવે ત્યાર પછી જોઈએ તો મેન્સ સિંગલ્સમાં વાત કરીએ તો જેનિક સિનર છે તેણે ફાઇનલમાં નોર્વેના જે કેસ્પર રૂડ છે તેઓને હરાવ્યા છે.
અને આ જીત સાથે સિનર છે તેઓ 50 વર્ષમાં આ ટાઇટલ જીતનારા પ્રથમ ઇટાલિયન પુરુષ ખેલાડી છે તે બન્યા છે અને આ સાથે તેણે 9 એટીપી માસ્ટર 1000 ટુર્નામેન્ટ જીતી અને કરિયર ગોલ્ડન માસ્ટર પૂર્ણ કરવાનો રેકોર્ડ છે તે પણ બનાવ્યો છે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટની 21મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો આની જે 21મી આવૃત્તિ છે તે હાલમાં જ અમેરિકા ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે હવે વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ એટલે કે UNFFની જે 21મી આવૃત્તિ છે તે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં યોજાઈ હતી અને ત્યાં પણ યુનાઇટેડ નેશન હેડક્વાર્ટર ખાતે તેનું આયોજન છે તે થયું હતું. હવે તમે જોઈ શકો છો યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ. તેના વિશે વાત કરીએ તો આ જે છે તે એક નીતિ વિષયક એટલે કે પોલિસી સત્ર હતું જેનો હેતુ વૈશ્વિક જંગલોના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પરસ્પર સહયોગ વધારવાનો અને નીતિઓનું ઘડતર કરવાનો હતો. અને ખાસ બાબત આમાં એ હતી કે આ સત્ર દરમિયાન વૈશ્વિક વન વ્યવસ્થાપનની પ્રગતિ અને પડકારોને દર્શાવતો મહત્વનો ગ્લોબલ ફોરેસ્ટ ગોલ રિપોર્ટ 2026 છે તે પણ બહાર પાડવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં બેડમિન્ટન ખેલાડી શ્રેયાંસી વાલીસેટ્ટીએ ચીનમાં બાયોજી ચાઇના માસ્ટરમાં મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ આજે શ્રેયાંસી વાલીસેટ્ટી છે તેઓના દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય બેડમિન્ટન ખેલાડી છે શ્રેયાંસી વાલીસેટ્ટી અને તેઓએ ચીનમાં યોજાયેલી બાઓજી ચાઇના માસ્ટર ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ એટલે કે રજત પદક છે તે જીત્યો છે. અને શ્રેયાંસી છે તે સુપર 100 ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જે ચીનની સ્થાનિક ખેલાડી છે આનકી યુઆન તેઓની સામે 14-21, 6-21થી સીધા સેટમાં હારી જતા તેઓને બીજું સ્થાન છે તે મળ્યું છે અને પ્રથમ સ્થાન છે તે આ ચીનની જે ખેલાડી છે આનકી યુઆન તેઓને મળ્યું હતું અને ગોલ્ડ મેડલ છે તે પણ તેઓને મળ્યો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં અલીફ અલી કાદિમ અલ ઝૈદીને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને ઈરાક દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં અલીફ અલી કાદિમ અલ ઝૈદી જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેઓને હાલમાં જ ઈરાક દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને સૌથી યુવા વડાપ્રધાન છે. 40 વર્ષની ઉંમરે પદભાર સંભાળી અને ઈરાકના ઇતિહાસમાં સૌથી યુવા વડાપ્રધાન છે તેઓ બન્યા છે. આ પહેલાં તેઓ જાણીતા ઉદ્યોગપતિ, બેન્કર અને નાણાકીય ક્ષેત્રના નિષ્ણાત રહ્યા. તાજેતરની એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો હાલમાં જ આમાં ભારત દ્વારા કુલ 10 મેડલ છે તે જીતવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ગાંધીનગર એટલે કે ગુજરાતના ગાંધીનગર ખાતે આ છે તેનું આયોજન છે તે થયું હતું એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું, જેમાં ભારતે કુલ 10 મેડલ જીત્યા છે, જેમાંથી 1 સિલ્વર મેડલ છે અને બાકીના બધા છે તે 9 બ્રોન્ઝ મેડલ છે. અને આ સ્પર્ધામાં સ્નેચ, ક્લીન એન્ડ જર્ક અને ઓવરઓલ એમ ત્રણેય શ્રેણી માટે અલગ અલગ મેડલ છે તે આપવામાં આવ્યા હતા. અને સિલ્વર મેડલ વિજેતા છે તે છે જ્ઞાનેશ્વરી યાદવ, જેઓએ મહિલાઓની 53 કિલોગ્રામ સ્નેચ શ્રેણીમાં આ જે મેડલ છે તે જીત્યો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રીય વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 19 મેના રોજ રાષ્ટ્રીય વિજય દિવસ છે તે શ્રીલંકામાં ઉજવવામાં આવે છે. એના વિશે વાત કરીએ તો શ્રીલંકાનો રાષ્ટ્રીય વિજય દિવસ એટલે કે નેશનલ વિક્ટરી ડે દર વર્ષે 19 મેના રોજ ઉજવવામાં આવે છે. શ્રીલંકામાં 2009માં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ સામેના 3 દાયકા જૂના ગૃહયુદ્ધના અંતની યાદમાં આ જે દિવસ છે તે ઉજવવામાં આવે છે. જે આ વર્ષે શ્રીલંકાના જે રાષ્ટ્રપતિ છે અનુરા કુમારા દિશનાયકે તેની અધ્યક્ષતામાં બતારામુલ્લા ખાતે 17મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય સત્તાવાર કાર્યક્રમ છે તે પણ યોજાયો હતો. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો તાજેતરમાં ભારતના પ્રથમ સેટેલાઇટ ટેગવાળા ગંગા સોફ્ટસેલ કાચબાને કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બહાર પાડવામાં એટલે કે લોન્ચ કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન આપેલા હતા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન બસ સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ દિલ્હી, મુંબઈ, પુણે અને જયપુર. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.